સુરેન્દ્રનગર નગરપાલિકાએ જર્જરિત ટાંકી તોડી પાડી 60 વર્ષ જૂની ટાંકીને જમીનદોસ્ત કરવામાં આવી છે તો જૂની ટાંકીની ક્ષમતા 20 લાખ લીટર પાણી હતી। નવી 10 લાખ લીટર પાણીની ટાંકી બનાવવા જૂની ટાંકીને તોડી પાડવામાં આવી છે। તો સુરેન્દ્રનગર નગરપાલિકાની આ કાર્યવાહી સામે આવી છે, જેમાં 60 વર્ષ જૂની જર્જરિત ટાંકીને આખરે તોડી પાડવામાં આવી હતી। નવી ટાંકી બનાવવા માટે આ જૂની ટાંકીને જમીનદોસ્ત કરવામાં આવી છે। તો આ દ્રશ્ય સામે આવ્યા છે। 60 વર્ષ જૂની જર્જરિત ટાંકીને જમીનદોસ્ત કરવામાં આવી। નવી ટાંકી જે છે તે ત્યાં બનાવવામાં આવશે અને જૂની ટાંકીને તોડી પાડવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સચિન જોડાઈ ગયા છે। સચિન, 60 વર્ષ જૂની ટાંકીને તોડવામાં આવી છે, નવી ટાંકી બનાવવા માટે સચિન। જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં મધ્યમાં આવેલી ટાંકી, પાણીની ટાંકી, શહેરને પૂરું પાડતી પાણીની ટાંકી ચીફ ઓફિસર તેમજ નગરપાલિકા પ્રમુખની હાજરીમાં તોડી પાડવામાં આવી છે અને હવે નવી ટાંકી બનાવવામાં આવશે। જી આભાર સચિન, વિગત આપવા બદલ। તો અધિકારીઓની હાજરીમાં આ 60 વર્ષ જૂની ટાંકીને તોડી પાડવામાં આવી છે। શહેરમાં 60 વર્ષથી આ ટાંકીનું પાણીનો ઉપયોગ થતો હતો અને હવે આ જગ્યા પર નવી ટાંકી બનાવવામાં આવશે અને હવે 60 વર્ષ જૂની ટાંકીને અધિકારીઓની હાજરીમાં તોડી પાડવામાં આવી છે।